મહેમાન આવેલા ના રસોઈ બદલાઈ ગયા. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો સવાર થઈ ગઈ છે. આપણી સવાર આજે લેટ થઈ છે, વાગે છે 8:45 વાગી ગયા છે. કેમ આજ તો છે રવિવાર, આજે છે રવિવાર. રવિવાર એટલે શું કરવાનું? મસ્તી, ઉઠવાનું, શાંતિથી કામ કરવાનું. કામ તો કોઈ હશે નહીં, બધાનું કોઈ હશે તો કરીશું. લડ્ડુ ગોપાલ અમારા જમી લીધા, જમવા બેહાડ્યા છે. આઈ થિંક હા, જમવા બેહાડ્યા છે બરાબર. આપણા ગરમ પાણી મૂકી દીધું છે. જલ્પી ઉઠી ગઈ છે, ફોન આવ્યો તો વાતો કરે છે. પ્રાપ્તિ મારી મૂકી છે હજી. પપ્પા નજીકો જતા રહે નોકરી. પપ્પાના ગુરુવારે રજા હોય છે અને જીગાને તો જ્યારે પાડે ત્યારે રજા હોય છે બરાબર. આપણે તો રવિવાર ફિક્સ. આપણો નહીં ધોઈ લઈશું, પછી જોઈશું બજારમાં ફરવાનો પ્લાન થાય તો બજારમાં જઈશું. તો બધા ઉઠે એટલે એ બધાને ગુડ મોર્નિંગ કહીએ અને આપણે ત્યાં સુધી જઈએ હવે નાવા. નહીં ધોઈને આપણે તૈયાર થઈ જઈએ. તો મિત્રો આપણે નહીં ધોઈને આવી ગયા છીએ. જય માતાજી. ચલપી મારી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. રાધે રાધે. હેડો ઉઠો, હેડો ફટાફટ હેડો. પાણી વેરી દીધું, પાણી 2 વખત મેં લીધું. હું નહીં લીધું. ગુડુ ઉઠી. ગુડુ, એ ગુડુ, પ્રાપ્તુ ઉઠો બેટા, હેડો ઉઠો મારો દીકરો. ચલો 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 ચલો. હા મારો છોકરો. ઊંઘ નહીં ઉઠતી બેટા? ગુડુ હા, હોઈ રે હેઠ, હોઈ રે. તો મિત્રો પાપોની તો બધી ઉડી નથી. પાપોની તો ઊંઘ ઉડી નહીં. આપણે હવે જઈ નહીં. હા, લાઈટ જવાની વાત તો હતી પણ જઈ નહીં હજી સુધી. જઈ નહીં હજી સુધી. ચલો 8 વાગે મેસેજ આવ્યો હતો નહીં? 8 વાગે જવાની હતી. પછી જઈ મમ્મી શું જ્યો? મમ્મી પેલા ઘેર જઈ લાગે. દુશ્મન દવા લગાવજો લાગો. શિલ્પાને આવી અત્યારે પાલક જઈને પછી વર્તા આવી. શિલ્પા આપીને આવે એ કે હા તે કે તારા કુના માતા નહીં. ના, આપણે તારે જવાનું નહીં એટલે આપણે જવાનું નહીં અત્યારે. ચાલો હું તૈયાર થઈ જાઉં. ચલો મિત્રો આપણે રેડી થઈ જઈ ચા નાસ્તો કરીએ. પછી ચા તો હું નહીં પીતો, નાસ્તો કરીએ. મારે ગુડીએ ઉઠી જાય. ગુડુ ગુડ મોર્નિંગ બેટા. ચા પીવાનો મારો દીકરો? હે એ તો ચા રેડી થઈ જજો. ચા રેડી થઈ છે તારે. ચા પી લે હવે હે બેટા? મમ્મી પીલા? હા મમ્મી પીલાવશે. કાનાજી દૂધ પીવડાવી દીધું ને? નથી પીવડાવી તો ઢોકીને તો રાખી દીધું તાર. તો પછી પપ્પા પીવડાવી છે. ઢોકીને મૂકી દો પપ્પાએ પીવડાવીને લગભગ. ના, ઢોકેલું જ હતું મેં હમણાં હાલ લીધું. હું પેલું પાણી જોતા હું. બંધ તો કર્યું મેં. હા, એ ગરમ છે. ગરમ જ છે જલ્દી. ગરમ બધું 2 ડોલો. તો મિત્રો આપણે તો એકદમ તૈયાર થઈ ગયા. જલ્દી નાવા દઈએ. પ્રાપ્તિ ચા પીવી લીધી. હવે આપણે વાળવાનું પડી જાય. આપણે વાળી દઈએ ફટાફટ. ખાટલા વાટલા ઊભા કરી દઈએ એટલે જગ્યા થઈ જાય અહીંયા. હા હા, 2 ઘર પડી ગયો. હા, એક આ ને પેલું. હાલો ગુરુ
અરે જતા શું કરે રોહિત દાદા બધા જતા ચલો ધાબા પર નહીં બધા ઘરમાં જ છે ચલો ના જાગ હવે બધા નહીં હોઈ જાય ટીવી ચાલુ જ છે અહીંયા તો બા ખાય છે બા જય શ્રી કૃષ્ણ દાદા ભાઈ ગયા જય શ્રી કૃષ્ણ દાદા गुड मॉर्निंग काका पहुंचने वाले हैं केली कुंज के पास ये हम पहुंच गए हैं श्री राधा केली कुंज काकी क्यों दीदा श्री नावा ढाबा पर श्री राधा केली कुंज वृंदावन बताओ वृंदावन जी विराजमान होते हैं वृंदावन देखा है ये है ब्रज चंदन તારવા બેવું હે અહીંયા બેવું તાર કે આવું છે મંગા राधा केली कुंज आश्रम આવું यहाँ हाँ, प्रेमानंद महाराज ચલો કાના ઊંઘ્યાડા ઢેર यहाँ पर नया પછી ઉઠાડો હમણાં ઉઠાડો ને હમણાં ગાયત્રી બા ઉઠી ગયો એ ધાબા ઉપર ગયા છે કપડો આપેલું ગોદડા ને એવું વાળવા એ નહીં જવાનું ઉપર નહીં જવાનું આપણે ચાલ હમણાં જઈશું હમણાં નીચે આવે એટલે ઉપર નહીં જાઉં તો નહીં ધોઈ લે પહેલાં હેઠ ચલો મિત્રો આપણે આજે નાસ્તો કરીશું ખાખરા લાવ્યા કાલ ખાખરા લાવ્યા હતા આપણે મસાલા ખાખરા અને જીરા ખાખરા આ શું છે વસ્તુ તમને ખબર છે આ પિંક ચોકો છે જે ચોકલેટી આવે ને એની કે પિંક સ્ટ્રોબેરી ફ્લેવરના ચોકોસ આવે નવી આઈટમ ટેસ્ટ સારો હા પણ જેને ભાવે એને ભાવે બાકી ના ભાવે તો કોઈ નહીં તા ખાવું આ ખાઈ તો જો તને ભાવતું નહીં તને નહીં ભાવતું તને ભાવતું નહીં યાર તો ખા ને તું ખાય ના હું ખાઈ જાઉં તને તો સ્ટ્રોબેરી ફ્લેવર ભાવે ને હે તને સ્ટ્રોબેરી નહીં ભાવતું તને હા હા બધું નહીં ખાલું મમ્મી મમ્મી કરતી ના પાછળ જતી રહી હેરાન કરવા જલ્પી તૈયાર થઈ જઈએ નહીં ધોઈને આવી જઈએ જલ્પી ચલો નાસ્તો કરવા ચલો નાસ્તો કરવા હા નાસ્તો કરવા ચા પીવાનો ઓકે ચા પી લેતા અમે તો ખાખરો ખાઈ જાય મસ્ત दूध में पतासा આગળ આવે નહીં આવડતું કે મમ્મી ચાલે કપડાં ધોવા માટે આપણે નાસ્તો કરી લઈએ તો મિત્રો કાનાજીને આજ તો તૈયાર કરી દીધો છે આજ તો મેં કર્યા આજ તો કાનાજીને તૈયાર કેવા કર્યા તમે કહેજો હો કમેન્ટમાં બાબુ કેવા કર્યા તૈયાર કાનાજીને મસ્ત કરે મમ્મી બનાવી છે દાળ ભાત મહેમાન આવવાના છે આજે મારા મામાના છોકરાને આવે છે છોકરાને એટલે આ મહેમાન આવે લે મહેમાન આવે જો ગુડુ કોણ આવી જો મહેમાન આવે મહેમાન કોણ આવી ગુડુ કોણ આવી ગુડુ કે તો ખરા શિલ્પાબા આવો ભાઈ આવો
તો પેલું દેવળું બેવડું લાવે કઈ પતંગ ની ચગડા રવિવારે એવું એમ ના તો હવારાની વાત જુઓ. શું ચાલે કયો એને લઈ જવાનું પતંગ ચગાવવા આવવાનું ને. એને તો નહીં શોખ પતંગ ચગાવે. ચો જવાનું તારે ગુડું જવું પતંગ ચગાવ ચમ જજે કે ના બેવા ને તો ઠંડુ લા ગુડુ આવું તાર પતંગ પીધું બીજું પીવું ભાઈ ના હા? ના પણ આવું તો તને લઈ જ જવી ઘણા બધા પડે. હા ભાઈ આવજો તાર હો ઘેર પહોંચીને ફોન કરજો કહો હો જય માતાજી ચાલો આપણે જમવા ચાલો તો મિત્રો મહેમાનોને જમાડીને ગયા છે પાલોદર અને પાલોદરથી જશે ડાયરેક્ટ ઘેર ઓકે અમારા ગુડુ અહીંયા દાળ ભાત ખાય છે હા હા બેટા હા લાવી દઈશું શું લાવું તાર આવી ગાય લાવી હતી આપણી ગાય બતાવજો આવી નાની ગાય લાવી મારા ગુડુને આવી નાની ગાય લાવી છે બોલો ના જલપી એ ખાવા બેઠી છે ના કાકાને જે આય નહીં હવા આવશે ના રિંગ નહીં વાગી એ તો મોબાઈલમાં વાગી ગઈ કુડિયા જુઓ ને રીલીમાં ચલો મિત્રો આપણે જમી લઈશું બનાવીશું બટાકા વટોણા અને દાળ ભાત આજ તો ચલા 2 વાગી ગયા જો કે ઓફિસમાં એટલે જ વાગ્યો મારે દોઢ આસપાસ થઈ જાય એવું કેવું જલ્દી ખાતા ખાતા તમે ખાઈ લો મેં ખાઈ લે તું એ હેઠ હા રે ચલો આપણે બધા જમી લઈએ કાકાને જે ગયા છે મંદિરે જે આવ્યા નહીં એ અંદર ની આલુ ખાવા ચમ ના પાછો ચમ લગનમાં બાર થઈ જાય તો પૂછશે નહીં લે વાહ. ચાલશે ને હમ અને એક રોટલી ખાજો તમારી હેડા આપણે જમી લઈએ એક રોટલી હાલો બને તો મિત્રો હાથ પડી જાય છે પકોડીની પાર્ટી ચાલી રહી છે પપ્પા આવી ગયા નોકરીથી મોઢામાં જતી નહીં મોઢામાં જતી નહીં મોઢું એવડું કે જતી નહીં પકોડી સમજો ને બાપુ દાદી તો મોઢામાં જતી નહીં લે આ જો આવડું મોટું જો આવડું મોટું જો જો પડદાની ચીજ જતી રહી તરત આ એ મોઢું નહીં ખોલતા આ કરજે તું આ કરીને આ જો ચેવડું મોટું થાય જો તો મિત્રો પતંગ ચગી રહ્યા છે અત્યારે ઉત્તરાયણના કેટલા 2 દિવસ જ છે ને નહીં 2 દિવસ બરાબર બહાર ખાઈ ગયા છે ઠંડીના થોડા અહીંયા બીમ ભરાઈ ગયા આજ તો જસુભાઈ એમને બીમ ભરી દીધા ઉપર ચડી ગયા છે ઉપર એ જલ્પી પ્રાપ્તિ છો નહીં પ્રાપ્તિ ઘરમાં કાકાને બધા ઉપર ચડી ગયા છે અહીંયા મહેમાન આવ્યા છે તો હા એ બીજું કોક છે રતિ દાદાને આ તો ઘેર જમવાનું પેલા ઘેર બનાવી રહ્યા છે અત્યારે જમણવાર છે જમણવાર જીગો અમારે લસ્સો પી રહ્યો લસ્સો હા તો ચલા 20-25 મળવાનો છે ને યાર તો 15 મળવાનો તો અમે બાદ થઈ ગઈ
અચ્છા બપોરે નતો ખાધું બપોર ખાધું એટલે જ નતા અમે દાળ ભાત શાક રોટલી બધું ખવડાવ્યું એટલે આઈને ખાવાની છે એટલે બેસી જાઓ મગો ભૂખ લાગે તો મમ્મી બોલવે તો આવો 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 પીપળી મુક તો પાણી આ પીપુડી આવો કાકી મજામાં ને એની કીકલી જીયા જીયા હાય માતાજી ડાન્સ પ્રેક્ટિસ ટીવી હા બધું આવી જશે બાકી સાચ મારે છે એટલે ટીવી માટે ના લઈ હા તો હોય જમણવાળા બધા હા સાચી વાત અલગ ટેસ્ટ મળે ને થોડું અમારે ફેમિલી આખું ફૂલ ફેમિલી આજે આવી ગયું નહીં કાકી ફૂલ ફેમિલી આજ તો આવી ગયું ફૂલ ફેમિલી આવી ગયું આવો તમારા જ સબ્જી તમારે બનાવો હું નહીં પહેરતી કોણ નહીં પહેરતું પ્રાપ્તિ એ તો પહેરાય દો હમણાં માસ્ટર શેફ પિંકી કાકી બનાવવા આ નવો કોક ટેસ્ટ કરીએ કે અમે રોજ તો ખાઈએ આજ તો અલગ ટેસ્ટ આવો હાથ બદલાય એટલે ટેસ્ટ બદલી જાય અલગ આખો હા રસોઈ બદલાઈ જાય તે દૂરથી આયા દૂરથી જ કહેવાય 3-4 કિલોમીટર 5 કિલોમીટર તો સાચું એટલું થાય 5 કિલોમીટર ચર્ચા ચાલી રહી है लाइव चालू है लाइव चालू लाइव હું મૂકી દે પ્રાંચો હે પ્રાંચો રોટલા સીતાબેન રોટલા બનાવી રહ્યા અને કાકી એવું કરે મરચાં વગાડે પેલા શું કહેવાય કેલ્શિયમ મરચા કેલ્શિયમ કેપ્સિકમ કાકે એકદમ કે કેલ્શિયમ મરચા કે કાકે કેલ્શિયમ મરચા પેલા બોલા કાકી ખવડાવી રહી છે મેચ જોમી છે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ તો ના રોટલા બનાવો ચર્ચા ચાલી રહી છે પ્રાંશુ રમી રહ્યો છે પ્રાપ્તિ તું કરે સિરિયસ સ્ટોક ચાલી હા કાનાજી ને ડીશ અહીંયા પડી પેલા ઘેર મોટીમાં લઈ લો પણ હા હેડો હે હા ને હા ફરીને જવા દો લો કાનાજી ખવડાવી દઈએ આપણે હેડો
જીગો વિડીયો કોલિંગ કરી રહ્યો હા ઓ ભાઓ બોલો આ બ્લોગર ભાઓ બોલો ધવલિયો જીગલો તો કાકા મેચ જો બે ગયા આ પ્રકારના આજે જમાડી દઈએ પોતરી દે હેલો આ નેચર ઠંડુ લાગે ને જીઓ કરે તો જીએ હવે મોબાઈલ मध्ये ઉભી તો રેડી તોડ કર્યા કર 10 મિનિટમાં જમવાની તૈયારી કરી રહ્યા છે દાદા ઉપર બેસી ગયા છે રતિ દાદા મમ્મી પપ્પા બે નીચે બેઠા છે ભગવાન નહીં આલ્યું આમ જો મસ્તી કાઢી રહ્યા બે જણા શું કરો ગુડુ પોતરી દે બેટા ગુડુ રમો તમે ઊંઘ આવી ગયા પાછું કાકા ખાવાનું નહીં હા રમો તાર ભૂખ નહીં આવું આવું હેલો ને બધાને થાળી રેડી કરીને આલે એમ થાળી રેડી કરીને આલે મમ્મી રોટલી બનાવે મેં રોટલા બનાવતી છે રોટલા લાવો ચલો રાતે દાદા લો લો દાદા લો પપ્પા તૈયાર ડીશ જીગો લો જીગો નતો પેલા કે મારી આવી જાય ને ચલો મિત્રો જમી લઈએ પછી મળીએ તો મિત્રો બધા બેસી ગયા છે જીગો કાકી જલપા અને બધા બેસી ગયા છે અત્યારે કંકોત્રીની તૈયારી જે બનાવવાની છે એની તૈયારી કરી રહ્યા છીએ બધા નોમ લખાઈ ગયા છે બધાના આ બધું લિસ્ટ તૈયાર કરી રહ્યા અત્યારે કંકોત્રીનો ફોર્મો બનાવવાનો છે અત્યારે તો બધા બેસી ગયા છે ચર્ચા કરી રહ્યા છે અહીંયા હાડીઓ બધાને દેખાડી દીધી છે અમારે ગુડુ પડીકો ખાવા માંડી છે અત્યારે શું ખા ગુડુ કુરકુરિયા પેલા ભૂખ્યા થઈ ગયા ઉપવાસ હતો વેફર ખાવા બેસી ગયા રવિવારે એટલે વેફર ખાવા બેસી ગયા પ્રાંશુ તમે કોઈ કહેવા માગશો કેવું તમારે કોઈ અમે પી લે ભાઈ બીજું નહીં આવે ભાઈ અમે પી લે ભાઈ લેતા જા ફ્રી માટે લેતા બેટા ફોર્મો બનાવી દઈએ આપણે બધું નક્કી કરી દીધું છે કંકોત્રી લેખન માટેનું નોમ બોમ બધા આવવા હેડ્યા છે ઘેર એ તો કંકોત્રી લેખન કરવાનું ને આપણે બધાને એ કરીશું એ દાડા અલગથી આખો પ્રાંશુ બાય બાઇક લઈને આવ્યા તમે ઠંડીની ગાડી લઈને આવ્યા તૈયારી કરતા હવે બેઠા પછી ખબર તો તમને વાર થાય બધા ભેગા રહ્યા ઘણા ટાઈમ એટલે વાર તો થવાની તમારે તો ઠંડી વધારે લાગે એ બાજુ હા એટલે દૂધુ એ દૂધુ શું થાય તું મને હાલ દે તું લે અચ્છા હે તું લે અચ્છા હે ના તું હાલ દે મને બે લઉં હો બધા સીએફ કરવા આવી ગયા છે બહાર હા બેટા હા ઓકે 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 ડન હોય એ તો લઈ જઈશું હો આગળ જા આવજો તાર બા
હો ટાટા બાય બાય કાકીને બેસી જાઓ ઠંડીના ઠરી જવાના હો બાઈક ઉપર હે કાકી ઠંડીના ઠરી જવાના હો બાઈક ઉપર તો ગાડી લઈને આવીએ તાર લેવો રૂમાલ લેવો રૂ આલો રૂ ઇયરફોન પહેર લે તું ઇયરફોન પહેર લે તારા હા બસ 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 તમારા શરીર ઓળું હન પણ શરીર એટલામાં આવી જાય તમારે હા આવજો જય માતાજી આજે તો આવવાની ચલો ના 2 વાગે ના આવી કોણ એ તો છો જવાના ઓહો કાલ તો પણ નાઈટ કરવાનો પપ્પા તો આખી નાઈટ નહીં કરવાના આવું કે 11 વાગે કો તો 8 વાગે આતો રે ચલો આપણે હોઈ જઈશું હવે હે તો હજી જાગવું છે તાર બા આવજો તાર હો હા બેજો શાંતિથી ધીમે રહી હા હા જેમ બે ચલો મિત્રો હવે આપણે જતા રહીએ ઘરની અંદર ઠંડી છે અત્યારે કાલ કરતાં ઓછી ઠંડી નહીં ગુડુ કાલ કરતાં ઓછી ઠંડી પહેલા ખાટલા પહોંચી ઓકે ઓર્ડર મળી ગયો મારા ખાટલા પહેલાં પાથરવા પડશે ચલો ઘેરી ચલો 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 નાઈટ ખેંચવાની તમે એટલે ઝાડ તો 10-11 વાગે કામ પતી જાય 10-11 વાગે ઘેર આવી જાય બસ મીમ તો કહું આખી આખી નાઈટ જો ઝાડ તો એ નહીં કહું જ્યાં આવતા તારે એ ચમ આવું બોલે તો પુષ્પાન જેમ આમ તો થઈ ગયો દોઢો જેઠા લાલ બાપુ તું કરે જેઠાલાલ જોવું કે ઊંઘું હવે ઊંઘું નહીં કેટલા વાગે જાઉં 10:30 થયા ચલો ના ગુડ નાઇટ કાકી રાધે રાધે જીગા ગુડ નાઇટ જલ્પી ગુડ નાઇટ બેટા એ ગુડ નાઇટ ગુડ નાઇટ તો કહી દે ગાઈઝ ના રાધે રાધે અમે ગુડ નાઇટ તો મિત્રો ગુડિયા તો જઈ છે પેલા ઘેર કાનાજીને ઊંઘાડવા કાનાજી ઊંડાડીને હવે પાછી આવી જશે હમણાં તો હજી આપણે હવે હોઈ જઈએ હવે ખાટલા વાટલા પાછી તો હજી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ